આજે ટીચર ટ્રેનિંગનો બીજો દિવસ હતો, તો આપણે સવારમાં વહેલા ઉઠી નાહી ધોઈ અને તૈયાર થઈ ગયા અને નીકળી ગયા આપણા ટ્રેનિંગ સેન્ટરે જવા માટે. આ આપણા ગામની શાળા છે જ્યાં આપણે પહેલાં ભણતા હતા, ત્યાંથી આપણે નીકળી ગયા આપણા ગામમાંથી. આપણે જવાનું હતું વેરાવળ, જ્યાં આપણે ટ્રેનિંગ લેવાની હતી ગીર સોમનાથ જિલ્લામાં. તો આપણે પહેલાં તાલાળા જવું પડશે, તાલાળાથી આપણને બસ મળશે, ત્યાંથી આપણે વેરાવળ જશું. તો આપણે નીકળી ગયા તાલાળા જવા માટે અને આપણે પહોંચી ગયા તાલાળા અને ત્યાં મળી ગઈ આપણને બસ વેરાવળ જવા માટે. જો કે ટ્રાફિક ખૂબ જ હતું. આપણે પહેલાં આમાં કંડક્ટર તરીકે મુસાફરી કરતા હતા અને આજે એક શિક્ષક તરીકે મુસાફરી કરવાની હતી, તો એની પણ મજા કંઈક અલગ હતી. પછી આપણે પહોંચી ગયા વેરાવળ અને પહોંચી ગયા તાલીમ ભવને, જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ગીર સોમનાથ. અને આપણે પહોંચી ગયા અંદર. અંદરનો નજારો કંઈક આવો છે જે તમે જોઈ શકો છો. જે અંદર પહોંચી ગયા. જોકે આજે આપણે ખૂબ મોડા હતા એટલે આપણને આગળ જગ્યા મળવાની હતી નહીં, આપણે બધાની પાછળ બેસવું પડશે. તો આપણે આપણી સ્થાન ગ્રહણ કરી લીધું અને પછી આપણો ક્લાસ શરૂ થયો. પહેલાં રામ સરે થોડી માહિતી આપી, પંપાણિયા સાહેબ દ્વારા પણ માહિતી આપવામાં આવી અને પછી અમારું લાઈવ સેશન શરૂ થયું. લાઈવ સેશનમાં અમીબેન જોશી હતા. તો અમીબેન જોશી જે ગાંધીનગરથી હતા, તેણે ખૂબ જ સરસ રીતે અમને જિજ્ઞાસા વૃત્તિ બાળકોમાં કઈ રીતના કેળવવી અને જિજ્ઞાસા વૃત્તિ કેળવી અને બાળકોને કઈ રીતના પ્રશ્નોના જવાબ પૂછવા, કઈ રીતના એને ભણવા માટે તૈયાર કરવા, એ બધું સમજાવવામાં આવ્યું. ત્યારબાદ હતો લંચ બ્રેક. તો આપણે બધા પહોંચી ગયા જમવા અને આપણે જમી લીધું. જમીને પછી આપણો લંચ બ્રેક પૂરો કરી અને ફરીથી આપણે આવી ગયા આપણા વર્ગમાં. વર્ગમાં આવીને રામસર હતા અને એમણે પણ સમજાવ્યું. રજૂઆત કૌશલ્ય ટોપિક હતો, એના ઉપર સમજાવ્યું. પછી હાજાભાઈ વાળા દ્વારા પણ અમને સમજાવવામાં આવ્યું. ત્યારબાદ હતું ક્વિઝ, જેમાં મોબાઈલ દ્વારા કનેક્ટ કરી અને બધાએ આન્સર આપવાના હતા, કોણ ઝડપથી આન્સર આપે. તો બધાને ક્વિઝ રમવાની ખૂબ જ મજા આવી અને અમે ખૂબ જ બધાએ આનંદ સાથે ક્વિઝ રમી. ક્વિઝ રમ્યા પછી ટી બ્રેક હતો. બધા ચા પીવા પહોંચી ગયા અને ચા પીને આવીને ફરીથી પાછા વળગી ગયા આયોજન બનાવવા માટે. પછીથી અમને આયોજન બનાવવાનું કામ સોંપવામાં આવ્યું. બધાના ગ્રુપ પાડી અને આયોજન બનાવવાના, પાઠ આયોજન બનાવવાના હતા અને પછી એનું પ્રેઝન્ટેશન કરવાનું હતું. તો બધાએ પાઠ આયોજન બનાવી નાખ્યા. પાઠ આયોજન બનાવ્યા પછી બધા પ્રેઝન્ટેશન આપવા શરૂ થયા. એક પછી એક આવી અને બધાએ પ્રેઝન્ટેશન આપવાના શરૂ કર્યા. બધાએ ખૂબ જ સરસ તૈયારી કરી હતી ટૂંક સમયની અંદર અને ખૂબ સરસ પ્રેઝન્ટેશન આપ્યા હતા. અને અમે પણ બધા એક બાળકો બન્યા અને બધાના પ્રેઝન્ટેશનમાં સાથ આપતા હતા, પ્રશ્નોના જવાબો આપતા હતા. કોઈએ ગીત ગાયા, કોઈએ સરસ મજાની વાર્તા કરી અને બધાએ ખૂબ જ મજાથી મસ્તી કરી. પછી પડી ગઈ રજા અને આપણે પહોંચી ગયા વેરાવળ બસ સ્ટેન્ડમાં અને આ આવી ગઈ આપણી બસ અને આપણે બેસી ગયા બસમાં તાલાળા આવવા માટે. અને પછી આપણે પહોંચી ગયા તાલાળા અને ત્યાંથી આપણે આપણા ઘરે. અને પૂરો થયો આજનો બીજો દિવસ.